हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो छेल्ले જોઈ ગયા એના ઉપરથી તમને આવા પ્રશ્નો પૂછી શકે। નીચેના પૈકી કોની ચુંબકીય ચાક માત્રા વધુ છે? નીચે ચાર જે વિકલ્પ આપેલા હોય એમાં જુદા જુદા આયનો મૂકેલા હોય તો એમાં તમારે જે તે આયનની ઇલેક્ટ્રોન રચના ઉપરથી કયા સંયોજનમાં કયા ધાતુ આયનમાં महत्तम इलेक्ट्रॉन अयुग्मित है। अयुग्मित इलेक्ट्रॉन महत्तम ए जोवानुं जेमां अयुग्मित इलेक्ट्रॉन ની સંખ્યા મહત્તમ હોય તે ધાતુ આયન જે છે તેની ચુંબકીય ચાક માત્રા સૌથી વધુ ગણાશે। દાખલા તરીકે તમને આવું પૂછવામાં આવે કે વેનેડિયમ 2+ છે, Fe3+ છે, Fe2+ છે અને CO2 પ્લસ છે તો એ પૈકી કોની ચુંબકીય ચાક માત્રા સૌથી વધુ? ચલો V2 પ્લસ એક તો મેં લીધો વિકલ્પ। વેનેડિયમ 22 પરમાણુ ક્રમાંક એટલે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ 23 પરમાણુ ક્રમાંક વેનેડિયમ 23। ચલો વેનેડિયમ 23 એટલે શું થવાનું? ફોરેસ્ટના બે ઇલેક્ટ્રોન ગયા હોય V2 પ્લસ કહું છું એટલે 3D માં 3 ઇલેક્ટ્રોન થવાના એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 જ થવાની। ચલો બીજું મેં કહ્યું Fe2+। Fe2+ માં 3D6 હોવાનું જેને કારણે D ની એક કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના બાકીની ચાર કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના એટલે એમાં ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા। ચલો Fe3+ तो Fe3+ માં 3D5 ઇલેક્ટ્રોન રચના હોય માટે 5 શું હોવાના? અયુગ્મિત। તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ બની। જુઓ Fe3+ માં CO2+ લઈએ તો કોબાલ્ટ જે છે 27 છે તો CO2+ માં D માં 7 ઇલેક્ટ્રોન હોવાના। 7 એટલે 5 પછી છઠ્ઠો અને સાતમો યુગ્મિત હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં પણ 3। તો આ રીતે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન શામાં મહત્તમ છે એ નક્કી કરવાનું। જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મહત્તમ હોય તો હવે પેલા સૂત્ર મુજબ μ √n+n+2bm મુજબ ગણીએ તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મહત્તમ હોય એની ચુંબકીય ચાક માત્રા મહત્તમ થાય માટે એ વિકલ્પમાં જવાબ શું થાય? તો Fe3+। તો આ રીતે મિત્રો યાદ રાખીશું। તમને એવું પણ પૂછી શકે કે Mn2+ અને Mn3+ પૈકી કોની ચુંબકીય ચાક માત્રા વધુ છે? હવે જુઓ Mn2+ ની વાત કરીએ તો એમાં કઈ રચના હોય તો Ar35 હોય અને Mn3+ તો એમાં શું હોય તો Ar34 હોવાનું। તો તેમાં Mn2+ માં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેની ચુંબકીય ચાક માત્રા μ 5.92 bm થશે। પેલામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે 4.90 bm થાય। તો એ રીતે આપણે નક્કી કરી શકીએ। ચલો હવે આપણે આગળ વધીએ છીએ તો એમાં સંકીર્ણ સંયોજનોનું નિર્માણ। સંકીર્ણ સંયોજનોનું નિર્માણ હવે જો આમ તો આ પછીનું આપણું 9મું ચેપ્ટર જે છે આખું ચેપ્ટર જ સંકીર્ણ સંયોજનો ઉપર આધારિત છે પણ અહીંયા થોડી પૂર્વ ભૂમિકા સામાન્ય મૂકેલી છે આ ચેપ્ટરમાં। તો જે ધાતુ આયનો છે તે નિશ્ચિત સંખ્યાના ઋણ આયનો અને અથવા તટસ્થ અણુ ઋણ આયનો અને અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવી જે લાક્ષણિક
ગુણધર્મો ધરાવતી સ્પીસીઝ બનાવે છે તેને સંકીર્ણ સંયોજન કહે છે. ફરીથી બોલું છું. ધાતુ આયનો જ્યારે નિશ્ચિત સંખ્યાના ઋણ આયનો અને અથવા તટસ્થ અણુ, અને અથવા એટલા માટે કહીશું કેટલાક સંકીર્ણોમાં માત્ર ઋણ આયન એકલા લિગેન્ડ તરીકે જોડાયા હોય, કેટલાક સંકીર્ણોમાં માત્ર તટસ્થ અણુઓ પણ લિગેન્ડ તરીકે જોડાયેલા હોય, જ્યારે કેટલાક સંકીર્ણો આપણે 9મા ચેપ્ટરમાં એવા પણ જોઈશું કે જેમાં કેટલાક તટસ્થ અણુઓ પણ હોય સાથે કેટલાક ઋણ આયનો પણ સાથે રહેલા હોય લિગેન્ડ તરીકે. અને માટે આપણે અને અથવા એવો શબ્દ પ્રોપર ગણાશે. તો ધાતુ આયનો સાથે જ્યારે નિશ્ચિત સંખ્યાના ઋણ આયનો અને અથવા તટસ્થ અણુઓ બંધન બનાવી અથવા બંધ બનાવી લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જે સ્પીસીઝ બનાવે છે તેને સંકીર્ણ સંયોજનો કહે છે. દાખલા તરીકે આપણે આવા ઉદાહરણો એમાં લઈ શકીએ. FeCN 6 ટાઈમ. ચલો આ 3 માઈનસ ની કીધું. FeCN 6 ટાઈમ 3 માઈનસ. અહીંયા મેં Fe એક ધાતુ આયન છે જે સંક્રાંતિક ધાતુ છે. Fe Cn લિગેન્ડ તરીકે છે. Cn એ ઋણ લિગેન્ડ છે. તો આ ઋણ આયનો 6 છે, નિશ્ચિત સંખ્યાના 6 છે. તેની સાથે આ Fe3+ આયન જોડાયેલો છે. આ Fe ની સંયોજકતા +3 છે. Fe3+ આયન સાથે 6Cn- ઋણ લિગેન્ડ એ જોડાઈને આવું સંકીર્ણ આયન બનાવે છે. તો આ એક ઉદાહરણ લીધું આપણે. ચલો એને બદલે આવું લઈએ છે. FeCN 6 ટાઈમ 4-. ચલો આની અંદર જે છે એ મેં Fe2+ આયન લીધો છે. જો આમાં Fe3+ આયન છે, જો આ રીતે ગણાય Fe ની ઓક્સિડેશન સ્થિતિ +3, Cn-1 એવા 6 એટલે -6, એટલે ટોટલ વીજભાર કેટલો થયો? -3. ચલો આની અંદર Fe+2 છે, Fe+2 છે અને Cn-1 એવા 6 -6, એટલે ટોટલ વીજભાર 4- છે. તો આમાં ફેરસ આયન Fe2+ આયન છે, જ્યારે આમાં ફેરિક આયન Fe3+ આયન છે. એટલે FeCN6 3- આવે, જ્યારે આમાં FeCN6 4- આવે. ચલો એ ઉપરાંત લઈએ આવું ઉદાહરણ. માનો કે ઘણા બધા સંકીર્ણ સંયોજનો છે. CuNH3 4 ટાઈમ્સ 2+. ચલો CuNH3 4 ટાઈમ્સ 2+. તો અહીંયા મેં આ NH3 જે લીધું છે લિગેન્ડ તરીકે એ તટસ્થ છે. અહીંયા NH3 ના 4 લિગેન્ડ મેં જોડ્યા છે. આ બંનેમાં 6 લિગેન્ડ હતા, અહીંયા 4 લિગેન્ડ છે. આગળ ઉપર આપણે સંવર્ધાંક વિશે 9મા ચેપ્ટરમાં શીખીશું. ત્યાં એ સંખ્યા કેમ બદલાય કે કેટલી હોય નક્કી થશે, 9મા ચેપ્ટરમાં આવશે. આમાં Cu2+ છે, NH3 એ તટસ્થ લિગેન્ડ તરીકે વર્તે છે. ચલો એને બદલે આપણે આવું લઈએ છે. માનો કે Pt લઈએ છે Cl4 ટાઈમ્સ 2-. ચલો PtCl4 ટાઈમ્સ 2-. તો મેં આમાં Pt2+ લીધું છે. પ્લેટિનમ 2+ છે, Cl- લિગેન્ડ તરીકે છે, જે 4 જોડાયા છે. અર્થ એવો થશે માટે વીજભાર છે 2-. હવે કેટલાક તટસ્થ પણ લિગેન્ડ હોઈ શકે, સાથે ઋણ લિગેન્ડ પણ હોઈ શકે. બંને ટાઈપના લિગેન્ડ પણ જોડાયેલા હોઈ શકે. દાખલા તરીકે આવું એક ઉદાહરણ લઉં છું કે CO છે એની સાથે NH3 જે છે એ 4 જોડાયા છે, જ્યારે 2 Cl જોડાયા છે. અને હવે હું અહીંયા Cl લખું છું. CONH3 4 ટાઈમ્સ Cl2, અને પછી મેં અહીંયા Cl લખ્યું છે. હું બીજી રીતે લખવું હોય તો આવું લખી શકાય. આ Cl જે મેં ઋણ આયન તરીકે જોડ્યો છે, પણ એને હું દૂર કરી દઉં તો આના ઉપર ચાર્જ આવે પ્લસ.
ચલો તો આ જે છે એ CO3+ છે, જેની સાથે તટસ્થ લિગેન્ડ એવા 4 એમોનિયા જોડાયા છે અને ઋણ લિગેન્ડ એવા 2 ક્લોરીન જોડાયા છે. માટે આ CO3+ આ 2- એટલે બાકી રહ્યો 4+1. તો આની અંદર મેં તટસ્થ અણુ અને ઋણ લિગેન્ડ બંને જોડ્યા છે. માટે આપણે વ્યાખ્યાની અંદર એકલા ઋણ આયન હોય એવું નહીં કહી શકીએ, એકલા તટસ્થ હોય લિગેન્ડ તરીકે એવું પણ નહીં કહી શકીએ. એટલે મેં શબ્દ વાપર્યો અને અથવા. અને અથવા એટલે તે એકલા ઋણ આયન પણ હોઈ શકે, એકલા તટસ્થ અણુઓ પણ હોઈ શકે. જેમ કે આ ઋણ આયન છે, આ ઋણ આયન છે, આ પણ ઋણ આયન છે, આ એકલો તટસ્થ છે, જ્યારે આમાં તટસ્થ અને ઋણ આયન બંને છે. તો આમ જ્યારે ધાતુ આયનો સાથે નિશ્ચિત સંખ્યાના ઋણ આયન અને અથવા તટસ્થ અણુઓ જોડાઈ બંધન બનાવી લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જે સ્પીસીસ બનાવે છે તેને સંકીર્ણ સંયોજન કહે છે. હવે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સંક્રાંતિ ધાતુમાં વધુ પ્રમાણમાં હોય છે. આપણે વ્યાખ્યામાં તો એવું કહીએ છીએ કે ધાતુ આયન એટલે જનરલ શબ્દ છે, પણ એમાં મોટા ભાગે સંક્રાંતિ ધાતુ આયનો હોય છે. આપણે આ લીધા છે બધા જ મેં ઉદાહરણોમાં કયા લીધા છે તો સંક્રાંતિ ધાતુ આયનો છે. તો સંક્રાંતિ ધાતુ આયનો શા માટે વધુ પ્રમાણમાં સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો એનું કારણ એ છે કે સંક્રાંતિ ધાતુ આયનોના કદ નાના હોય છે. શું બોલું છે સમજો. સંક્રાંતિ ધાતુ આયનોના કદ નાના હોય છે અને તેમનો આયોનિક વીજભાર અથવા આયનીય વીજભાર વધારે ઊંચો હોય છે. જેમ કે આપણને ખબર છે Mn માં તો +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિ બને છે. કદ નાનું હોય +7 સુધીનો વીજભાર હોય એટલે આયનીય વીજભાર ઊંચો થયો. આયનીય વીજભાર ઊંચો હોય છે જેને કારણે તેઓ લિગેન્ડના જે ઇલેક્ટ્રોન છે ને પોતાની તરફ વધુ સરળતાથી આકર્ષી વધુ મજબૂત બંધનથી જોડે છે. ચાલો બીજી વાત, સંક્રાંતિ ધાતુઓમાં જે છે એ ડી કક્ષકો એ બંધન બનાવવા માટે સરળતાથી ઉપલબ્ધ બને છે. કારણ કે સંક્રાંતિ ધાતુઓમાં કેટલીક ડી કક્ષકો જે છે એ અપૂર્ણ હોય છે, અધૂરી હોય છે, જેને કારણે બંધન બનાવવા માટે આવી ડી કક્ષકો સરળતાથી ઉપલબ્ધ બની શકે છે. આ કારણોસર જ સંક્રાંતિ ધાતુઓ વધુ પ્રમાણમાં સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. કયા કારણો ને કયા? તો એક તો સંક્રાંતિ ધાતુ આયનોના કદ ઘણા જ નાના હોય છે. બીજું, તેમના આયનીય વીજભાર ઘણા ઊંચા હોય છે. ત્રીજી બાબત, તો તેમાં ડી કક્ષકો જે છે એ બંધન બનાવવા માટે સરળતાથી ઉપલબ્ધ બની શકે છે, જેથી લિગેન્ડના જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેને તે પોતાની ખાલી કક્ષકોમાં સરળતાથી સમાવેશ કરી શકશે. તો આ કારણોસર સંક્રાંતિ ધાતુઓ વધુ પ્રમાણમાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. ચલો હવે આપણે બીજા એક મુદ્દા ઉપર આવીએ છીએ, ઉદ્દીપકીય ગુણધર્મો. બીજો એક મુદ્દો લઈએ છીએ આપણે, ઉદ્દીપકીય ગુણધર્મો. ખાસ કરીને સંક્રાંતિ ધાતુ કે તેમના સંયોજનો જે છે એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. એટલે કે સંક્રાંતિ ધાતુઓની ઉદ્દીપકીય સક્રિયતા એ વધુ પ્રમાણમાં હોય છે. તો એનું કારણ એ છે કે સંક્રાંતિ ધાતુઓ એ બહુ સંયોજકતાઓ, બહુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. સંક્રાંતિ ધાતુઓ એ બહુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. જેમ કે Mn માં +2, +3, +4, +5, +6, +7 આ બધી બહુ ઓક્સિડેશન અવસ્થાઓ, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ
વિવિધ સંયોજકતાઓ એ ધરાવી શકે છે. એ એક કારણ છે. વધુ પ્રમાણમાં એ ઉદ્દીપક તરીકેની કાર્યક્ષમતા ધરાવે છે અને માટે વધુ પ્રમાણમાં એમની બહુબંધનો બનાવવાની શક્યતા રહેલી છે એવું આપણે બહુ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે કહી શકીએ છીએ. બીજું, સંક્રાંતિ ધાતુ આયનોમાં અયનિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તે અનુચુંબકીય ગુણધર્મો ધરાવે છે, જેથી તેઓ પ્રક્રિયકના અણુઓને પોતાની તરફ સરળતાથી આકર્ષે છે અને સંકીર્ણ સંયોજનો પણ સરળતાથી બનાવી શકે છે. ફરીથી બોલું, સંક્રાંતિ ધાતુઓની ઉદ્દીપક તરીકેની કાર્યક્ષમતા વધુ હોય છે તો એનું કારણ સંક્રાંતિ ધાતુઓ બહુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે અને સંકીર્ણ સંયોજનો બનાવવાની શક્યતા પણ વધુ ધરાવે છે. બીજું, સંક્રાંતિ ધાતુઓના જે ઉદાહરણ તરીકે આપણે લઈએ માનો કે તો એમાં એમોનિયા બનાવવાની હેબર વિધિ યાદ કરો. એમોનિયા બનાવવાની હેબર વિધિ. ચલો, એમાં ઉદ્દીપક તરીકે શાનો ઉપયોગ કરતા હતા આપણે? તો આયર્નનો ભૂકો Fe પાવડર. Fe પાવડર આયર્નનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપરતા એમોનિયા બનાવવાની હેબર વિધિમાં. H2SO4 બનાવવાની સંપર્ક વિધિ. H2SO4 બનાવવાની સંપર્ક વિધિ યાદ કરી લો. આ પણ આવી ગયું આગળ. તો એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 જેને કહેવાય છે વેનેડિયમ 5 ઓક્સાઇડ એવું બોલાય. વેનેડિયમ 5 ઓક્સાઇડ અથવા બીજું બોલાય વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. ચલો, એ જ રીતે અસંતૃપ્ત સંયોજનો હોય તેનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ. ચલો, એ પ્રક્રિયાઓમાં નિકલ ઉદ્દીપક તરીકે વપરાતો હતો. યાદ કરી લો, નિકલનો બારીક પાવડર તો નિકલ ઉદ્દીપક તરીકે વપરાતો હતો. આ બધા જે છે Fe છે, આ સંક્રાંતિ ધાતુનું સંયોજન છે, આ સંક્રાંતિ ધાતુ છે, તો તેઓ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં આવે છે. તો સંક્રાંતિ ધાતુઓ કે તેમના સંયોજનો ઉદ્દીપક તરીકેની કાર્યક્ષમતા વધુ ધરાવે છે. હવે એમાં શું થતું હોય છે બોલું છું, ધ્યાન રાખજો. માનો કે એક ઉદ્દીપક છે તો એની પૃષ્ઠ સપાટી પરના જે પરમાણુઓ છે એ પરમાણુઓમાં પેલા અયનિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જેથી તેઓ પ્રક્રિયકના અણુઓને પોતાની પૃષ્ઠ ઉપર સરળતાથી આકર્ષે છે, જેને કારણે પ્રક્રિયકના અણુઓ તેની સપાટી ઉપર જે છે એ ઝડપથી આકર્ષાય અને પૃષ્ઠ ઉપર તેને કારણે પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આ ઉદ્દીપક છે માનો કે તો ઘન ઉદ્દીપકની જે પૃષ્ઠ છે એની ઉપર રહેલા જે પરમાણુઓ છે તેમની અનુચુંબકીય અસરને કારણે જે પ્રક્રિયકના અણુઓ હોય તેમને તેના ઉદ્દીપકના પૃષ્ઠ ઉપરના પરમાણુઓ પોતાની તરફ આકર્ષે છે, જેને કારણે પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે. એમાં એવું કહી શકીએ આપણે કે પૃષ્ઠ સપાટી પરના જે પરમાણુઓ છે એ પ્રથમ શ્રેણી માટે વાત કરીએ તો 3d અને 4s ના ઇલેક્ટ્રોન જે છે એ પેલા પ્રક્રિયકના અણુઓ સાથે બંધન બનાવવામાં ઉપયોગમાં આવતા હોય છે, જેને કારણે પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધન નિર્બળ બને છે. કયો શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. જેને કારણે પ્રક્રિયકના અણુઓ વચ્ચેના જે બંધન હોય એ નિર્બળ બને છે, જેને કારણે પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધ સરળતાથી તૂટશે. સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટે છે, માટે પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. ફરીથી એક વાત બોલું છું. આ માનવ ઉદ્દીપક છે. ઘન પૃષ્ઠ સપાટી ઉપરના તેના પરમાણુઓ જે છે એ અયનિત ઇલેક્ટ્રોનને કારણે
અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય છે, જેને કારણે પ્રક્રિયકના અણુઓને તે પોતાની તરફ આકર્ષે છે, ત્યારે એ પરમાણુઓ છે જે સંક્રાંતિ ધાતુના, તો એ પરમાણુઓ પ્રથમ શ્રેણી માટે વાત કરીએ તો 4s અને 3d ના ઇલેક્ટ્રોન એ પરમાણુઓને પ્રક્રિયકના અણુઓ એમની વચ્ચે બંધન બનાવવામાં ઉપયોગમાં લે છે, ત્યારે પ્રક્રિયકની ઉદ્દીપકની સપાટી ઉપર સાંદ્રતામાં વધારો થાય છે, જેને કારણે પ્રક્રિયકના અણુ વચ્ચેના જે બંધન હોય, અણુઓના બંધન હોય, એ નિર્બળ બનતા સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટે છે, જેથી પ્રક્રિયા વેગમાં વધારો થાય છે, જેથી પ્રક્રિયા ઝડપી બને છે. ચલો હવે જે ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુ હોય એને જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એ પણ સરળતાથી બદલાઈ શકે છે. બહુ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે પણ તે ઉદ્દીપક તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જ્યારે આયર્ન 3 ઉદ્દીપકની હાજરીમાં, આ ઉદ્દીપક છે, ઉદ્દીપકની હાજરીમાં આવી પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે ટ્વાઇસ I માઈનસ એની એટલે કે આયોડાઇડ આયનની પરસલ્ફેટ આયન, આને કહેવાય છે પરસલ્ફેટ આયન. આ આયોડાઇડ આયન છે, આયોડાઇડ આયનની પરસલ્ફેટ આયન સાથે પ્રક્રિયા થાય છે. કયો ઉદ્દીપક છે? પણ આયન 3 ઉદ્દીપકની હાજરીમાં. ત્યારે એનું I2 અને ટ્વાઇસ SO4 2 માં રૂપાંતર થઈ જાય છે. ચલો ટ્વાઇસ I માંથી શું બની ગયું? I2 બની ગયું, અને આમાંથી બની ગયું ટ્વાઇસ SO4 2 આપણે પરમાણુની સંખ્યા જોઈ લેવાની. સલ્ફર 2 ઓક્સિજન 8 વીજભાર પણ જોઈ લેવાનો. 2 4 ચલો આ 0 આ 4 તો આ રીતે જે આયન 3 ઉદ્દીપકની હાજરીમાં આયોડાઇડ આયનની પરસલ્ફેટ આયન સાથેની પ્રક્રિયાથી I- નું I2 માં ઓક્સિડેશન થાય છે. I- નું I2 માં ઓક્સિડેશન થાય છે. પરસલ્ફેટ આયન જે છે એનું સલ્ફેટમાં રિડક્શન થાય છે કહી શકીશું. હવે એ પ્રક્રિયામાં આયન ઉદ્દીપક કેવી રીતે ભાગ લે છે એ બતાવું છું. તો એમાં વાસ્તવમાં પહેલા તો ટ્વાઇસ I માઈનસ આયન જે છે એ Fe3+ આયન સાથે પહેલા પ્રક્રિયા કરે છે, અને તેનું I2 માં રૂપાંતર થશે, ત્યારે આ Fe2+ માં રિડક્શન થશે. ચલો આને બેલેન્સ કરવું છે. હવે આપણે ચાર્જ બેલેન્સ નથી, જુઓ પરમાણુની સંખ્યા તો બેલેન્સ છે પણ ચાર્જ બેલેન્સ નથી, માટે હું આને માનો કે 2 વડે ગુણી દઉં છું. ચલો એને 2 વડે ગુણી દઈએ એટલે હવે આને પણ 2 વડે આપણે ગુણવું પડશે. હવે ચાર્જ ગણીએ. 3 ગુણા 6 પ્લસ આ 2 માઈનસ એટલે બાકી રહ્યો 4 પ્લસ Fe ની સંખ્યા 2, આયોડિનની સંખ્યા 2. તો આ રીતે જે Fe3+ આયન 3 ઉદ્દીપક છે એ પહેલા તો આયોડાઇડ આયન સાથે પ્રક્રિયામાં જોડાય છે અને તેનું I2 માં ઓક્સિડેશન કરે છે, ત્યારે ફેરિકનું ફેરસમાં રૂપાંતર થાય છે. હવે એ ફેરસ આયન એ પરસલ્ફેટ આયન સાથે હવે જોડાશે. ટ્વાઇસ Fe2+ જે છે એ હવે પરસલ્ફેટ આયન જે છે S2A2- એની સાથે હવે જોડાય છે. ઉદ્દીપક પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો મળવો જોઈએ. અહીંયા આયન 3 ઉદ્દીપક છે એટલે Fe3+ પાછો બને જ તો જે ઉદ્દીપક કહેવાય. એટલે Fe3+ પાછો બનશે અને સલ્ફેટ આયન SO4 2- બને છે. ચલો અહીંયા S2 છે તો આને 2 વડે ગુણી દઈએ. ચલો હવે Fe મેં 2 લીધા છે તો આને પણ 2 વડે ગુણી દઈએ. ચલો
ચલો હવે વીજભાર ગણીએ. વીજભાર ગણીએ તો 2 દુના 4 પ્લસ અને આ 2 માઈનસ એટલે બાકી રહ્યો +2. આ 3 દુના 6 6 પ્લસ અને આ 4 માઈનસ એટલે +2. બરોબર. ચલો તો આ રીતે આયોડાઇડ આયન પહેલા આયન 3 ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી આયોડાઇડ આયનનું I2 માં ઓક્સિડેશન કરે છે ત્યારે ફેરસ આયન બનશે જે મધ્યવર્તી બન્યું. એ ફેરસ આયન હવે પર સલ્ફેટ આયન સાથે પ્રક્રિયામાં જોડાતા પાછું ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન થઈ જશે અને પર સલ્ફેટ આયન જે છે એનું સલ્ફેટમાં રિડક્શન થાય છે. આ બંને જે છે એનો સરવાળો કરીએ જો આપણે બેઝિક તો જો 2Fe2 2Fe2 ઉડી જાય, 2Fe3 2Fe3 સામ સામે ઉડી જાય, બાકી આટલું જ રહેશે twice I minus વત્તા S2O8 2 બરોબર gives આ બાજુ I2 બચશે અને આ બાજુ 2S ઉપર 2 એટલે પેલું સમીકરણ આવી જશે. તો અહીંયા આયન 3 ઉદ્દીપક તરીકે વર્તે છે કારણ કે એનું આયન 3 નું આયન 2 માં અહીંયા રૂપાંતર થાય છે. આમ સંક્રાંતિ ધાતુઓ બહુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતી હોવાથી પણ તેઓ ઉદ્દીપક તરીકે ઉપયોગી બને છે એની આ સાબિતી છે. ચાલો તો આ ઉદ્દીપકીય ગુણધર્મો આપણે જોઈ ગયા. ચાલો બીજો એક પોઈન્ટ છે એના ઉપર આવી ગયા છે હવે તો આંતરાલીય સંયોજનો. આંતરાલીય સંયોજનો, આંતરાલીય સંયોજનોનું નિર્માણ. ચલો હવે અહીંયા શબ્દ છે ટાઇટલ આંતરાલીય. આંતરાલીય અંદર અર્થ એવો થાય હવે જ્યારે સંકીર્ણ સંયોજનો સંક્રાંતિ ધાતુ આયનોના જે સ્ફટિકો હોય એના પરમાણુઓ જે છે એ આ રીતે વિવિધ રીતે ગોઠવણી પામેલા હોય તેના સ્ફટિકની અંદર. હવે આ રીતે જ્યારે પરમાણુઓ ગોઠવાયેલા હોય ત્યારે તેમની વચ્ચે વચ્ચે આંતરાલીય અવકાશ બાકી રહે. નાનો વ્યાપ, વ્યાપ એટલે અવકાશ, આંતરાલીય છિદ્રો કહેવાય એ બાકી રહેશે. આવા આંતરાલીય છિદ્રોમાં નાનું કદ ધરાવતા હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા અધાતુઓના પરમાણુઓ દાખલ થાય છે. કયા કયા કહું છું જોજો, કાર્બન, નાઇટ્રોજન, બરાબર, હાઇડ્રોજન એ ઉપરાંત બોરોન. આવા અધાતુઓના પરમાણુઓ આ નાના છિદ્રોમાં દાખલ થાય છે ત્યારે બનતા સંયોજનો એ બધા આંતરાલીય સંયોજનો તરીકે ઓળખાશે. તો આ આંતરાલીય સંયોજનોમાં કાર્બન દાખલ થયેલું હોય તો એ કાર્બાઇડ કહેવાય, નાઇટ્રોજન દાખલ થયેલું હોય તો એ નાઇટ્રાઇડ કહેવાય, હાઇડ્રોજન દાખલ થયેલું હોય તો હાઇડ્રાઇડ કહીશું, બોરોન દાખલ થયેલું હોય તો બોરાઇડ કહીશું. અહીંયા દાખલ થનાર જે આ તત્વોના પરમાણુઓ છે એ અનિયમિતપણે યાદચ્છિક રીતે દાખલ થાય છે, કોઈ નિશ્ચિત પ્રમાણથી દાખલ થતા નથી. બીજું, દાખલ થનાર જે પરમાણુઓ છે તે મૂળ જે ધાતુના પરમાણુઓ સાથે કોઈ આયનીય બંધ કે સહસંયોજક બંધ બનાવતા નથી. કોઈ આયનીય બંધ કે કોઈ સહસંયોજક બંધ બનાવતા નથી. તેમ છતાં આવા આંતરાલીય સંયોજનો બને ત્યારે તેના ગુણધર્મોમાં મોટા તફાવત જોવા મળતા હોય છે. અહીં દાખલ થનાર તત્વો જે છે એનું કોઈ નિશ્ચિત પ્રમાણ હોતું નથી, માટે આવા સંયોજનો એ બિન પ્રમાણિત સંયોજનો તરીકે હોય છે. બીજો શબ્દ જોડું છું હવે હું, બિન પ્રમાણિત, નોન સ્ટોઇકિયોમેટ્રિક, બિન પ્રમાણિત સંયોજનો હોય છે. કારણ કે દાખલ થનાર તત્વોના પરમાણુઓ કહીશું, આ બધા પરમાણુઓ છે તે આની અંદર દાખલ થયેલા હોય. દાખલ થયા પછી N2 કે H2 અણુ સ્વરૂપે હોય એ વાત જુદી છે, પણ આ વાસ્તવમાં તો પરમાણુઓ તરીકે અંદર દાખલ થાય છે.
ત્યારે તેઓ કોઈ આયનીય કે સહસંયોજક બંધ બનાવતા નથી. રેન્ડમલી દાખલ થાય છે, અનિયમિત દાખલ થાય છે, યાદચ્છિક રીતે દાખલ થાય છે, જેથી તેમની કોઈ નિશ્ચિત પ્રમાણ હોતું નથી, જેથી તેમને બિન પ્રમાણિત સંયોજનો કહે છે. દાખલા તરીકે VH 0.56, TIH 1.7. ચાલો આપણે અહીંયા જે મેં લીધા એમાં અપૂર્ણાંક કિંમતો લીધી છે. જુઓ, અપૂર્ણાંક કિંમતો લીધી છે. અત્યાર સુધી આપણે જે કોઈ સંયોજનો બનાવતા હતા તે ચોક્કસ પ્રમાણથી જ એકબીજા સાથે જોડાતા હતા, જેથી એ બધા પ્રમાણિત સંયોજનો કહેવાય, સ્ટોઇકિયોમેટ્રિક મુજબ જોડાય. પણ અહીંયા બિન પ્રમાણિત છે, માટે આ કિંમતો મેં અપૂર્ણાંક પણ લીધી. ચાલો બીજું, આની અંદર કોઈ નિશ્ચિત એવા કોઈ બંધારણ બનશે નહીં. કારણ એ છે કે સંયોજકતા સાથે જે દાખલ થનાર પરમાણુઓ છે એનું પ્રમાણ આધારિત હોતું નથી, જેને કારણે આપણે આવું કહી શકીશું. ચાલો એ જ રીતે આપણે માનો કે Mn લઈએ છે તો Mn4n મેં લીધું, માનો કે Fe લઈએ છે Fe3c લીધું મેં, માનો કે. તો અહીંયા સંયોજકતા સાથે કોઈ સંબંધ નથી, માટે તેમને બિન પ્રમાણિત સંયોજનો તરીકે ઓળખીશું. ચલો બિન પ્રમાણિત સંયોજનોના ગલન બિંદુ શુદ્ધ ધાતુ તત્વ કરતા વધુ ઊંચા હોય છે. ફરીથી બોલું છું, આંતરાલીય સંયોજનો બને ત્યારે તેમના ગલન બિંદુ જે છે એ ઊંચા હોય છે. કોના કરતા? શુદ્ધ ધાતુ કરતા ગલન બિંદુ વધુ ઊંચા હોય છે. ચાલો બીજી વાત, જે આંતરાલીય સંયોજનો બને છે ત્યારે એ સખત બને છે, કઠણ બને છે, સખત બને છે, કઠણ બને છે. જેમ કે કેટલાક બોરાઇડ સંયોજનો જે છે તે તેમની સખતાઈ, કઠણાઈ એ છે હીરા કરતા પણ મજબૂત છે. આપણને ખબર છે હીરો ખૂબ જ સખત પદાર્થ ગણાય છે, પણ કેટલાક બોરાઇડ સંયોજનો હીરા કરતા પણ વધુ સખત છે, તો એ સખત હોય છે, કઠણ હોય છે. ચલો એની જે વાહકતા છે એને તે જાળવી રાખે છે, વાહકતામાં ફેરફાર થતો નથી, તો એની વાહકતામાં કોઈ ફેરફાર થતો નથી, વાહકતાને તેઓ જાળવી રાખે છે. અને રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. વાહકતા જાળવી રાખે છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, સખત અને કઠણ હોય છે. કેટલાક બોરાઇડ સંયોજનો હીરા જેવી સખતાઈ ધરાવે છે અને શુદ્ધ ધાતુઓની સાપેક્ષમાં આવા આંતરાલીય બિનપ્રમાણિત સંયોજનોના ગલન બિંદુ ઊંચા હોય છે. ચલો ફરી એક વાર બોલું છું. સંક્રાંતિ ધાતુઓના સ્ફટિકમાં તેના પરમાણુઓની જે ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણી હોય તેમની વચ્ચે નાના આંતરાલીય અવકાશ અથવા વ્યાપ અથવા આંતરાલીય છિદ્રો રહેલા હોય છે, જેમાં નાનું કદ ધરાવતા HCNB જેવા અધાતુ તત્વોના પરમાણુઓ અનિયમિત યાદચ્છિક રીતે દાખલ થતા જે સંયોજનો બને છે તેને આંતરાલીય સંયોજનો કહે છે. અહીંયા દાખલ થનાર પરમાણુઓ જે છે એ મૂળ ધાતુના પરમાણુઓ સાથે કોઈ આયનીય કે કોઈ સહસંયોજક સંયોજનો બનાવતા નથી, કોઈ બંધન એવું બનાવશે નહીં, પણ રેન્ડમલી દાખલ થતા હોવાથી એ બધા બિન પ્રમાણિત સંયોજનો હોય છે, જેવા કે VH 0.56, TIH 1.7, Mn4n, Fe3c ઘણા બધા લઈ શકીએ આપણે. અહીંયા કોઈ ચોક્કસ સંયોજકતા ઓક્સિડેશન અવસ્થા જે છે એનું પાલન નહીં થાય, એ બિન પ્રમાણિત છે એટલા માટે છે. આવા સંયોજનો જે છે એમાં કેટલાક વિશિષ્ટ ગુણધર્મો જે છે જોવા મળે છે. શુદ્ધ ધાતુની સાપેક્ષમાં આંતરાલીય સંયોજન બનેલું હોય ત્યારે એના ગલન બિંદુ ઊંચા હોય છે. બીજું, સામાન્ય ધાતુઓની સાપેક્ષમાં આવા આંતરાલીય સંયોજનો ખૂબ જ સખત હોય છે, કઠણ હોય છે. કેટલાક બોરાઇડ સંયોજનો જે છે તે હીરાની જેવી સખતાઈ ધરાવે છે. ચલો એ સિવાય વાત કરીએ છે તો તેમની વિદ્યુત વાહકતામાં કોઈ ફેરફાર, એટલે કે વાહકતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.
અને રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. તો આવા સંયોજનો એ બધા આંતરાલિય સંયોજનો તરીકે ઓળખાશે. અને બીજા એક મુદ્દા ઉપર આવશું, મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ ચલો, તો ધાતુઓ જે છે અમુક વ્યવહારની અંદર ઉપયોગી ગુણધર્મો મેળવવા જરૂરી હોય છે, ત્યારે કોઈ એક જ ધાતુમાંથી તે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવવામાં આવતા નથી, પરંતુ તેને બદલે અમુક વિવિધ ધાતુઓનું યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી એકબીજામાંથી મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. પણ મિશ્ર ધાતુઓ બનાવવા માટે હ્યુમ અને રોથરી આ બે વૈજ્ઞાનિકો છે, એમને કેટલાક નિયમો રજૂ કર્યા હતા કે એવી ધાતુઓ જ એકબીજામાં મિશ્ર થઈ શકશે કે જેમની ધાત્વિય ત્રિજ્યાઓમાં 15% થી ઓછો તફાવત હોવો જોઈએ. આ એક શરત થઈ મિશ્ર ધાતુ બનાવવા માટેની. ફરીથી બોલું છું, જુદા જુદા ચોક્કસ પ્રમાણથી ધાતુઓને એકબીજામાં મિશ્ર કરી વિવિધ મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. પરંતુ આવી મિશ્ર ધાતુઓ બનાવવા માટે હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ ચોક્કસ નિયમો આપ્યા છે. એ નિયમો મુજબ જો વાત કરીએ તો જે મિશ્ર પામતી ધાતુઓ હોય તેમની ધાત્વિય ત્રિજ્યા જે છે એમની વચ્ચેનો તફાવત 15% કરતા ઓછો હોવો જોઈએ. ધાત્વિય ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત 15% કરતા ઓછો હોવો જોઈએ. બીજું, એમની સ્ફટિક રચનાઓ જે છે એ લગભગ સમાન હોવી જોઈએ. તેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચનાઓ લગભગ સમાન હોવી જોઈએ. તો આમ હ્યુમ અને રોથરીના નિયમનું પાલન થતું હોય તો તેવી ધાતુઓ જ એકબીજામાં સમિશ્ર પામી શકે, તો જ ઉપયોગી ગુણધર્મ ધરાવતી મિશ્ર ધાતુ મેળવી શકાય છે, જેનો વ્યવહારમાં વિવિધ જગ્યાએ ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે જેને સ્ટીલ કહીએ છીએ, સ્ટેનલેસ સ્ટીલ કહીએ છીએ, મોટા ભાગે જે આયર્ન છે, ફેરસ, એની ધાતુઓ મિશ્ર ધાતુઓ બનાવવા માટે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ફેરસનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે, જેની અંદર વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન જેવી ધાતુઓ સરળતાથી મિશ્ર પામી શકે છે અને ઉપયોગી ગુણધર્મો ધરાવતી મિશ્ર ધાતુઓ પ્રાપ્ત થઈ શકે છે. ફરીથી બોલું છું, સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, જેમાં ફેરસ જે હોય છે, આયર્ન જે છે, તેની સાથે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન જેવી ધાતુઓ યોગ્ય પ્રમાણથી મિશ્ર કરી વિવિધ મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે, જે વિવિધ ગુણધર્મો ધરાવતા ઉપયોગી એવા સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. મિશ્ર ધાતુઓ જે હોય છે તેમના ગલનબિંદુ પણ ઊંચા હોય છે. મિશ્ર ધાતુઓ ખૂબ જ સખત પણ હોય છે. મિશ્ર ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે, મિશ્ર ધાતુઓ ખૂબ જ સખત હોય છે. કેટલીક વાર આવી મિશ્ર ધાતુઓ જે હોય છે તેના ઉપર પર્યાવરણની કે કાટ લાગવાની શક્યતા રહેતી નથી, માટે પણ એમનો ઉપયોગ અત્યારે વધી રહ્યો છે. દાખલા તરીકે આપણે જેને પિત્તળ કહીએ છીએ, ચલો એમાં કેટલાક સંક્રાંતિ ધાતુઓની વાત પહેલા કરું તો સંક્રાંતિ ધાતુઓ બધી મોટા ભાગે એવી છે કે જેમાં તેમની પરમાણુઓની ધાત્વિય ત્રિજ્યાઓ જે છે એમની વચ્ચે 15% થી ઓછો તફાવત હોય છે. તેઓ હ્યુમ અને રોથરીના નિયમનું સરળતાથી પાલન કરે છે, માટે વિવિધ સંક્રાંતિ ધાતુઓ એકબીજામાં મિશ્ર પામી અનેક મિશ્ર ધાતુઓ બનાવી શકે છે, જે વ્યવહારમાં ઉપયોગી છે. પણ હવે બિન સંક્રાંતિ ધાતુઓ હોય તો પણ મિશ્ર થઈ શકે છે. આપણે તો શરત છે હ્યુમ અને રોથરીના નિયમો, એટલે કે 15% થી ઓછો તફાવત ધાત્વિય ત્રિજ્યાઓમાં હોવો જોઈએ. તો એ મુજબ
કોપર અને ઝીંક મિશ્ર થઈ શકે છે, જેમાંથી બને છે પિત્તળ. ચલો એ જ રીતે કાંસુ તરીકે જે ઓળખીએ છે, જેની અંદર કોપર અને ટીન, ટીન એટલે Sn, કોપર અને ટીન Cu અને Sn બેની મિશ્ર ધાતુ છે કઈ કાંસુ. પિત્તળમાં શું હોય તો Cu અને Zn હોય. તો આવી ઉપયોગી ગુણધર્મ ધરાવતી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. ચલો તો આ મિશ્ર ધાતુઓ છે એ બધી જ જે છે એ ખૂબ જ સખત હોય છે અને સાથે સખત હોય છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે, બરોબર. અને તેથી વિવિધ ઉપયોગી ગુણધર્મો મેળવવા માટે એ ઉપયોગી બની શકતા હોય છે. એ સમાંગી ઘન દ્રાવણો હોઈ શકે છે, એકબીજામાં ધાતુ પરમાણુઓ બીજા ધાતુ પરમાણુઓ યાદચ્છિક એટલે કે અનિયમિત રીતે એમાં મિશ્ર થયેલા હોય છે, વિતરિત થયેલા હોય છે અને એ રીતે મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. ચલો હવે છેલ્લે છે આપણે એક કોયડો છે. એક કોયડા ઉપર જઈએ છે. કોયડો 8.9 છે. ચલો કોયડો 8.9. ચલો એમાં એવું છે, ઓક્સિડેશન અવસ્થાના વિષમીકરણનો અર્થ શું થાય છે એક ઉદાહરણ આપો. ચલો વિષમીકરણ, વિષમ શબ્દનો અર્થ થાય જુદું જુદું, એટલે કે એક જ ધાતુ આયનનું ઓક્સિડેશન પણ થતું હોય, તે જ પરિસ્થિતિમાં તે જ ધાતુ આયનનું રિડક્શન પણ થતું હોય, બંને પ્રક્રિયા સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહે છે. અહીંયા વિષમીકરણ કોને કહેવાય એવું પૂછ્યું છે આપણે. ચલો એવું એક ઉદાહરણ લઈએ છે. દાખલા તરીકે MnO4 2- આયન છે. એસિડિક માધ્યમમાં જ્યારે એની પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી બને છે MnO4- પણ બને, MnO2 પણ બને છે અને H2O પણ બને છે. ચલો હવે આને બેલેન્સ કરવું છે તો પહેલા તો હું જે છે Mn ની સંખ્યા હું અહીંયા 3 કરું છું. ચલો Mn ની સંખ્યા ત્યાં 3 કરું છું, ત્યારે અહીંયા હું Mn ની સંખ્યા આ 2 કરું છું. એટલે આ 2 Mn અને 1 Mn એટલે 3 Mn થઈ ગયા. ચલો હવે અહીંયા હું 4H+ કરું છું. 4H+. શા માટે? તો આ 2 - 4 થયો. જો આ તો 0 છે, આ 0 છે. અહીંયા 2 - હોવાથી અહીંયા 2 - જ રહેવું જોઈએ. એટલે આ 3 દુના 6 તો અહીંયા 4+ જોઈએ. 4+ હોય અને 6 - હોય એટલે બાકી શું રહે? 2 - પેલી બાજુ 2 છે. ચલો તો આ 4+ છે, 4 હાઇડ્રોજન થાય એટલે આ લેવું પડશે આપણે 2H2. હવે ઓક્સિજન જુઓ તો આ 4 તારીખ 12, આ 4 દુના 8, 8 ને 2 10, 10 ને 2 12. અહીંયા જે છે આ Mn નો ઓક્સિડેશન આંક શોધો તો શું થવાનું? 4 દુના 8, 8 માંથી 2 ગયા એટલે +6. આ Mn નો ઓક્સિડેશન આંક +6 છે. ચલો આ Mn નો ગણો, 4 દુના 8, 8 માંથી 1 ગયો એટલે +7. તો આમ +6 માંથી +7 એ કઈ ઘટના થઈ? તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. આમાં Mn નો ગણો તો ઓક્સિજન -2 માટે Mn4+. તો આ રીતે +6 માંથી +4 થયું, એ શું છે? તો રિડક્શન થયું છે. એટલે અર્થ એવો થયો કે આ વચગાળાની ઓક્સિડેશન સ્થિતિ છે, આના કરતા નીચી છે, આના કરતા ઊંચી છે. તો કેટલાક ધાતુ આયનો જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જેની સ્થાયીતા ઓછી હોય, જેથી તેઓ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તેમાંના કોઈ એક આયનનું ઓક્સિડેશન થાય અને બીજા આયનનું રિડક્શન પણ થાય અને વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ એ પ્રાપ્ત કરે, ત્યારે આવી પ્રક્રિયાઓને વિષમીકરણ પ્રક્રિયાઓ કહે છે. તો આ એક વિષમીકરણ પ્રક્રિયા છે. આ જે છે મેંગેનેટ આયન કહેવાય, આ પરમેંગેનેટ આયન કહેવાય. બરોબર ધ્યાન રાખીશું. તો અહીંયા આપણે એવું કહ્યું છે ઓક્સિડેશન અવસ્થાના વિષમીકરણનો અર્થ શું થાય છે ઉદાહરણ આપો. તો આપણે એવું અર્થઘટન કરીશું કે જ્યારે
એક ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા તેનાથી નીચી અને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સરખામણીમાં ઓછી સ્થાયી હોય, આ ઓછી સ્થાયી, આ બંને વધુ સ્થાયી, જેથી મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાનું તેના કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન થશે અને મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાનું તેના કરતા નીચી ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થશે. આમ એક જ ધાતુ આયનનું ઓક્સિડેશન તેમજ રિડક્શન બંને થતા હોવાથી આવી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. અને છેલ્લો છે લખાણ સંબંધિત છે. સમજાવો કે CO+ આયન જલીય દ્રાવણોમાં શા માટે સ્થાયી હોતા નથી. આપણે આગળ આવી ગયું, યાદ કરી લો. CO+ આયન શા માટે સ્થાયી હોતું નથી? તો CO+ આયન જે છે એ સરળતાથી આ રીતે વિષમીકરણ પામે છે. CO+ માંથી CO2+ એક્વાયસ થઈશું, આ એક્વાયસ, અને બીજું શું બની જશે? એમાંથી CO બને છે. ચાલો, આ 2CO+ એનું CO2+ માં ઓક્સિડેશન થયું. આ +1 માંથી +2 માં ઓક્સિડેશન થયું કહેવાશે. +1 માંથી 0 માં રિડક્શન થયું કહેવાશે. આમ CO નું વિષમીકરણ થાય છે કારણ કે આ પ્રક્રિયા માટે E મૂળાંકનું મૂલ્ય જે CO+1 આયન માટે છે એ વધુ સરળતાથી આ પ્રક્રિયા થશે એવું દર્શાવે છે. E મૂળાંકનું મૂલ્ય જે છે એ વધુ સરળતાથી થઈ શકે છે. કેમ એવું? તો યાદ કરી લો. તો એમાં CO+ ની જે જલીયકરણ એન્થાલ્પી હોય એના કરતા CO2+ ની જલીયકરણ એન્થાલ્પી એ વધુ છે, જેને કારણે E મૂળાંકના મૂલ્યો જે છે એ વધુ પ્રમાણમાં એમાં સરળતાથી જે CO+1 છે એનું CO2+ માં રૂપાંતર કરી શકશે. E મૂળાંકનું મૂલ્ય વધુ અનુકૂળ હોવાથી. ચલો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ.